ઓકે સાહેબ. નમસ્કાર. 11th સાયન્સના નિર્મલ વિદ્યાલયના તમામ વિદ્યાર્થીઓ પ્રાર્થનાની સ્થિતિમાં રહેશે. સરસ્વતી વંદના સાદુલ વિકૃતિત છંદવાળી નહીં, આજે આપણે બીજી બોલીએ. વેદ પ્રેરિત સરસ્વતી વંદના. યા કુંદેન્દુ તુષાર હાર તો આપણે બોલીએ જ છીએ મિત્રો દર વખતે. શુક્લામ બ્રહ્મ વિચાર સાર પરમામ આદ્યમ જગત વ્યાપિની વીણા પુસ્તકધારિણીમ અભયદામ જાડ્યાંધકારાપહમ હસ્તે સ્ફટિકમાલિકામ વિદધતિમ એ પદ્માસને સંસ્થિતા વંદે ત્વં ભગવતી સરસ્વતી બુદ્ધિપ્રદામ સાડદામ. आदिदेव गणंजय गणपति और माँ सरस्वती के पावन चरणों में वंदन करते हुए आइए हम सब इंग्लिश के इस अनूठे विश्व का सफ़र बड़े प्यार और उत्साह के साथ तय करने का प्रयत्न करें. लेट अस ट्रैवल इन द स्ट्रेंज एंड इनक्रेडिबल વર્લ્ડ ઓફ ઇંગ્લિશ. ઓકે ફ્રેન્ડ્સ, કવિતાઓનું એક વિશ્વ છે મિત્રો, ઇંગ્લિશમાં, ગુજરાતીમાં. પણ આપણે ત્યાં હવે કવિતા કોઈ સાંભળતું નથી કે કવિતામાં કોઈને રસ નથી. તમે 4-5 જોક્સ કરો ને એકાદ શેર બોલો, એ બે બરાબર થઈ જાય ઘણીવાર. કારણ કે એમાં એક આખા ગ્રંથને ભાંગો ને તે બેમાં આખા મહાભારતનો સાર વ્યાસસ્ય દ્વય વચનમ પર પીડનમ સમનય પાપમ. બીજાને પીડા આપવીને એના જેવું કોઈ પાપ નથી. અને પરોપકાર સમનય પુણ્યમ. કોઈના ઉપર પરોપકાર કરો, તમારાથી થાય મદદ કરો, હેલ્પફુલ થાવ જીગરથી, દિલથી, તો એના જેવું બીજું કોઈ પુણ્ય નથી. આ બે વચન વ્યાસસ્ય દ્વય વચનમ, આખા મહાભારતને ભાંગી નાખો ને તો આ બે સાર વચન નીકળે મિત્રો. એને સત્વ કહેવાય. ઇલિક્સિર ઓફ લાઈફ, અમૃત, નવનીત, માખણ, અર્ક. કેટલા બધા અંગ્રેજી આપણે ગુજરાતીમાં શબ્દો છે. ઇંગ્લિશમાં એનો ઇલિક્સિર અથવા સમરી. તો ઘણી વખત આખા ગ્રંથની વાત એકાદ કવિતામાં, એકાદ કાવ્યમાં, એકાદ પંક્તિમાં કહેવાઈ જતી હોય છે મિત્રો. એનો સાર એમાં આવી જતો હોય છે. એટલે હવે તો કવિતાઓ કોઈ સાંભળતું નથી મિત્રો. કંઈ આપણે ગુજરાતીમાં કવિતાઓ એટલી જે પહેલાંના પાઠ્યપુસ્તકમાં જે કવિતાઓ ચિરંજીવી હતી એ બધી ઓછી થઈ ગઈ. એક શરણાઈ વાળે શીખી 7 વર્ષ સુધી રાગ રાગણી વગાડવામાં વખણાયો છે. એકને જ જાચું એવી ટેક છેક રાખી એક શેઠ ને રીજાવી મોજ લેવાને મંડાણો છે. કહે દલપત પછી બોલો તે કંજૂસ શેઠ ગાયક ન લાયક તું ફોગટ ફૂલાણો છે. આ પોલું છે તે વાગ્યું તેમાં કરી છે તી કારીગીરી સાંભેલું બજાવે તો હું જાણું કે તું સાણો છે. પોલું છે તે વાગ્યું, આ તારી વાંસળી પોલી છે એટલે વાગી, બાકી સાંભેલું વગાડી દે. હવે આવા વ્યક્તિઓ પાસે આપણે સંગીત પીરસો તો એ શું કદર કરે? હાઉ કેન દે એપ્રિશિએટ યોર આર્ટ, યોર કલ્ચર, યોર ટેલેન્ટ? દે કાન્ટ જસ્ટિફાય, they can't appreciate any art or culture. કલા, સાહિત્ય, ગીત, સંગીત એમાં જે ખરેખર તમે જાણતા હો એનો આનંદ વધારે માણી શકે. આમ તો દરેક માનવજાતને શું પશુ પક્ષી પ્રાણીઓને સંગીત સ્પર્શ કરે,
બરાબર ને, કારણ કે એની અસર જ એવડી મોટી હોય મિત્રો. નાદ બ્રહ્મ, શબ્દ બ્રહ્મ અને સૂર, શબ્દ અને સૂરનો સમન્વય થાય છેક ઈશ્વર સુધીનો તાર જોડી દે એવું કહેવાય છે. અને એ સત્ય હકીકત છે મિત્રો. નાદ બ્રહ્મ છે અને એ આપણને જોડે છે ઈશ્વર સાથે. કનેક્ટ અસ વિથ ધ ઓલમાઇટી ગોડ, તમે જેને માનતા હોય એને. તો એ એક અદ્ભુત વિશ્વ છે મિત્રો સંગીત. અને દરેકને સંગીત અને તાલનું જ્ઞાન જન્મજાત હોય મિત્રો. પછી કોઈ છે એ ડેવલપ કરે અને કોઈ ઓછું. આપણે એમ ના કે પેલા ભાઈ તમારે તાનસેન થવું નથી, પેલા કાનસેન થાવ. કાન સેન, કાન ઈયર સેન, એટલે તમે વધારે બહુશ્રુત જેટલા બનો એટલું તમે વધારે જ્ઞાન મેળવી શકો. આપણે ના કહીએ ભાઈ તો વર્સટાઇલ પર્સનાલિટીઓ બહુશ્રુત છે. બહુશ્રુત એટલે એને ઘણા બધા વ્યક્તિઓને સાંભળેલા છે, વિવિધ ક્ષેત્રના નિષ્ણાંતોને એને સાંભળેલા છે અને એમાંથી સાર ખેંચી અને પછી એ પોતે બોલે છે. એટલે ઘણી વખત આપણે બહુશ્રુત બનવું જોઈએ. બહુઆયામી બનવા માટે બહુશ્રુત બનવું જરૂરી છે મિત્રો. કાનસેન બનો પછી તાનસેન બની શકાય. બરાબર? એટલે તાનસેન તો મહાન સંગીતકાર હતા અને એમના ગુરુ સ્વામી હરિદાસ. તાનસેન જ્યારે મિત્રો અકબરના દરબારમાં હતો ને, પછી અકબરે એને એમ કીધું કે તાનસેન બહુ તું સરસ રાગ ગાશો, તારી પાસે રાગ રાગણી બધી અદ્ભુત છે. મારા ખ્યાલથી અકબર કહે આ ભારતની ભૂમિ ઉપર, આ પટ ઉપર તારા જેવો કોઈ ગાયક નથી. એટલે વિનમ્રતાપૂર્વક તાનસેને કીધું ના પ્રભુ, એવું નથી. મારાથી એ શ્રેષ્ઠ અને મારાથી એ સારું ગાઈ શકે મારા ગુરુજી. આમ કાન પકડીને ગુરુનું નામ તો સ્વામી હરિદાસ. ગંગાને કિનારે ઝૂંપડી બનાવીને રે મિત્રો. અકિંચન, નિર્મોહી, નિસ્પૃહી, માત્ર ઈશ્વરનું ગુણગાન કરવાવાળાને, સંગીતને સમર્પિત, ડેડિકેટેડ ટુ ધ મ્યુઝિક, ધ ડિવાઇન મ્યુઝિક, દિવ્ય સંગીત. તાનસેનને અકબરે એમ કીધું તારા ગુરુજીને બોલાવીને તો અમે સાંભળીએ, એની કદર કરશું. એટલે તાનસેન કે અહીંયા આવે નહીં, એ પૈસા માટે નથી ગાતા, એ ન આવે અહીંયા. તો કે તો આપણે એને સાંભળવા જોઈએ, ત્યાં જાય આપણે. ગયા તો કે તો તમારે સાદા વેશમાં આવવું પડશે મારી યારે. તો કે કાંઈ વાંધો નહીં, સાદા વેશમાં આવું, હાલો રાજા બનીને નહીં આવું, નકર બોલશે નહીં કે. ઓકે, ગયા બે. ગંગાને કિનારે ઝૂંપડી હતી નાનકડી, રિયાઝનો અવાજ આવતો હતો. બે જણા ગયા, પ્રણામ કર્યા, આસન આપ્યું, બેઠા. એક દિવસ રોકાણા, રાહ જોઈ ક્યારે સંગીત. આની તો ભાઈ આનો તો અલખનો આરાધ હતો મિત્રો. એની મોજ આવે ત્યારે ગાય, કંઈ કોઈના માટે નહોતા ગાતા, તો ઈશ્વર માટે ગાતા હતા. તાનસેને રાગ છેડ્યો અને જાણી જોઈને ઈરાદાપૂર્વક એને રાગમાં ભૂલ કરી ગાવામાં. પછી એના ગુરુ સ્વામી હરિદાસથી રહેવાનું ને, સ્વામી હરિદાસે કીધું તાનસેન તારી ભૂલ થાય છે, આ રાગ આમ નહીં આમ ગવાય. અને પછી આલાપ મારી અને એ રાગ જે છેડ્યો મિત્રો, બરાબર 12 જે હાર્મોનિયમની કડી છે, બ્લેક વ્હાઇટ કાળી ધોળી, એ 12 ક્યાંય નથી મિત્રો. પણ આ રાગ છે એ અદ્ભુત રાગ અને અદ્ભુત માહોલ આખો સમા બાંધી દીધો. એવું અદ્ભુત ને દિવ્ય વાતાવરણ, પક્ષીઓ ને પ્રાણીઓ છે ને એ સાંભળવા માટે સ્થિર થઈ ગયા અને આખું દિવ્ય વાતાવરણ થઈ ગયું. આખી પ્રકૃતિ સ્તંભી ગઈ. એવું અદ્ભુત સંગીત છેડ્યું અને મંત્રમુગ્ધ થઈ ગયો અકબર. તાનસેન તો થઈ જાય, એમાં કોઈ નવાઈ નથી, એના ગુરુજી હતા. અને પછી સંગીત પૂરું થયા પછી એક નવા જ જન્મ થયો એવી રીતે બહાર આવ્યા બે જણા કે આ શું હતું કી? તો કે આ બસ આ મારા ગુરુજી. પછી દરબારમાં ગયા, પછી એને એમ કીધું કે
અકબરને તાનસેનને પૂછ્યું કે તાનસેન તું કેમ તારા ગુરુજી જેવું ન ગાય હક? એનું કારણ શું? તો કે નામદાર તમને ખોટું ન લાગે તો હું કહું કે આ બોલો ને તમ તારે. તો કે હું છે ને તમારા ગુણગાન ગાઉં છું, તમારા કાલાવાલા કરું છું, સંગીત તમારા માટે છેડું છું, મારી આજીવિકા માટે ને તમે મને પૈસા આપો ને એટલે છેડું. જ્યારે મારા ગુરુજી તો ફ્રીલાન્સ છે, એને કોઈની પરવા નથી. એ અલખનો આરાધ કરે છે, ઈશ્વરનું આરાધન કરે છે. એને તમારા જેવા કોઈ રાજાઓ છે ને એની કોઈ પરવા નથી. એટલે એના જેવું સંગીત છે એ તો એક દિવ્ય જે અનહદ નાદ, આર્તનાદ અને નાદ સૌંદર્ય છે એમાંથી પ્રગટ થાય. તો આ ઇંગ્લિશના વિશ્વમાં પણ મિત્રો ઘણી બધી સારી કવિતાઓ છે અને એના પાછળનો મેસેજ ધ મોરલ ઓફ ધ પોએમ, એ કવિતાનો પ્રાણ છે ને એ છેલ્લી કડીમાં હોય. નામાચરણ અને એનો પ્રાણ, એટલે એને જે મેસેજ આપવો છે કવિને એ છેલ્લી પંક્તિમાં આપે. આપણે ઇંગ્લિશમાં સરસ કવિતા, આ ફેરી વેન્ટ ટુ માર્કેટ વન સી બોટ એ લિટલ ફીસ, સી પુટ ઇટ ઓન આ ક્રિસ્ટલ બાઉલ અપોન ગોલ્ડન ડીશ. આ ફેરી વેન્ટ ટુ માર્કેટ વન સી બોટ એ લિટલ ફીસ. એક પરી છે એ બજારમાં જાય છે, નાનકડી માછલી ખરીદે છે. ક્રિસ્ટલ બાઉલ, ક્રિસ્ટલ પારદર્શક બાઉલ, બહુ કિંમતી ધાતુ સામાન્ય કરતા, ઉપર સોનાનું ચીબું ઢાંકે, માછલીને અંદર મૂકે છે. વળી પાછી પરી બજારમાં, આ ફેરી વેન્ટ ટુ માર્કેટ વન સી બોટ એ લિટલ બર્ડ. સુંદર મજાનું પક્ષી જ ખરીદ્યું, પક્ષીને લઈને આવી. સી પુટ ઇટ ઇન આ ગોલ્ડન કેજ, સોનાના પાંજરામાં રાખ્યું. વળી પાછી પરી ગઈ, વળી પાછી ઉંદર લઈ આવી, એને રેશમના દોરાથી બાંધ્યું. આ કવિતા પેલી નજરે તમને એમ લાગે કે હું પરી હારાહાર થઈ બધું સોનાના પાંજરામાં રાખે, પણ પછી પરીએ ત્રણેયને જોઈને વિચારમાં બેસી ગઈ, વિચારમગ્ન અવસ્થામાં. She was thinking about her act and the life of these creatures, bird. ખૂબ જ વિચારના અંતે એને નિર્ણય લીધો. શું નિર્ણય લીધો મિત્રો? પક્ષીને મુક્ત ગગનમાં ઉડાડી દીધું, ઉંદરના રેશમના દોરા છોડી નાખ્યા અને ક્રિસ્ટલ બાઉલમાં રહેલી માછલીને ફ્લોડ ઇન ધ સ્ટ્રીમ, ઝરણામાં વહાવી દીધી. સૌને પોતપોતાના નિજ સ્થાનમાં, નૈસર્ગિક સ્થાનમાં મોકલી દીધા. ધ મોરલ ઓફ ધ પોએમ, આ કવિતા તમને શું શીખ્યો છે મિત્રો? બિટવીન ધ લાઈન હોય જો એ બાબત, કે પ્રાણી હોય કે પક્ષી હોય કે માનવી હોય કે જંતુ હોય, દરેકને પોતાની સ્વતંત્રતા સૌથી વધારે વાલી છે. અને જે મજા પક્ષીને મુક્ત ગગનમાં આવે એ કોઈ દી સોનાના પાંજરામાં રાખો તો ન આવે. જે મજા માછલીને ઝરણામાં તરવાની આવે એ મજા માછલીને તમે ક્રિસ્ટલ બાઉલ અને સોનાના છીબાથી ઢાંકો તો ના આવે મિત્રો. That is the moral of this poem. The independence must be necessary for mankind, creature, bird. That is the point. તો આવા એક ઉમદા વિચાર સાથે આપણે હવે આગળ વધીએ મિત્રો. તો આજે મેં તમને છેલ્લે રિમૂવ ટુ ને યુઝ ટુ નો આપણે ટોપિક ચલાવ્યો હતો. આજે હવે આપણે જોવાનું છે મિત્રો, એ હું થોડા તમને શબ્દો લખાવું છું. શબ્દો શું, એક ટોપિક આપણે લઈ લખજો મિત્રો જરા.
હેડિંગ કરો મિત્રો. યુઝ અથવા એક્સપ્રેસિંગ ફંક્શનમાં આમ લખ્યું મિત્રો. સપોઝિશન સપોઝિશન એટલે ધારણા, અટકળ, મે બી. બરાબર મિત્રો. હવે આપણે જોઈએ એડવર્બ ક્લોઝ ઓફ સપોઝિશનને બદલે આપણે એમ કરીએ તો પર્પઝ લઈ મિત્રો. પર્પઝ પેલા ધાર, પર્પઝ એટલે હેતુ સૂચક. હેતુ સૂચક. ઓકે ફ્રેન્ડ્સ. હવે આમાં હું લખું છું મિત્રો થોડાક નિયમો. લખો મિત્રો. જ્યારે કોઈ પણ વાક્યમાં હેતુ સૂચવવો હોય માટે with a view to આ શબ્દ વપરાય. ના ઉદ્દેશથી, ના હેતુથી. ઉદ્દેશ કે હેતુ જે કયો એ મિત્રો. અથવા ઇન ઓર્ડર ટુ, આગળ જોઈએ આપણે, in order to અથવા in order that મૂકી શકાય. ઓકે ફ્રેન્ડ્સ. હવે આપણે એની વાક્ય રચના જોઈએ. પહેલા આપણે આ ત્રણેય શબ્દનો અર્થ એક સરખો જ થાય, ના હેતુ કે ના ઉદ્દેશ્યથી. બરાબર છે મિત્રો. હવે ફંક્શન આનું થાય એક્સપ્રેસિંગ પર્પઝ. આ યાદ રાખજો મિત્રો. સામાન્ય વાતચીતમાં મિત્રો ક્યારેક છે કોઈ વ્યક્તિ પોતાનું કાર્ય કરવાનો હેતુ દર્શાવે ત્યારે વિથ એ વ્યૂ ટુ અને ઇન ઓર્ડર ટુ ને ઇન ઓર્ડર ધેટ વપરાય. પણ એ ત્રણેય શબ્દ સમૂહો જુદી જુદી વાક્ય રચનાના ક્રમ સાથે વપરાય. એટલે આપણે પેલા સૌપ્રથમ આપણે જોઈએ એક વાક્ય રચનાના ક્રમને આપણે જોઈએ.
પછી બીજું છે એમાં પાછું જે બીજો મુદ્દો એક લખી લેજો મિત્રો, જેમાં ફોર લેવામાં આવે. ફોર લેંગ્વેસ્ટિક એલિમેન્ટ કહું છું. ફોર છે, પછી ટુ છે, ઇન ઓર્ડર ટુ છે, ઇન ઓર્ડર ધેટ છે, બરાબર. ટુ અને પછી ધેટ, ઇન ઓર્ડર ધેટ, આટલા એલિમેન્ટ્સ એમાં લેવામાં આવે છે. વિથ એ વ્યૂ ટુ સો ધેટ, હજી આગળ છે, વિથ એ વ્યૂ ટુ પ્લસ હજી સો ધેટ, કે જેથી જેવા એલિમેન્ટ્સ એટલે તત્વો વપરાય છે. ઓકે ફ્રેન્ડ્સ, તો આ થયું પહેલો ક્રમ. લખીએ મિત્રો, વિથ એ વ્યૂ ટુ નો. એમાં કેમ આવે મિત્રો? કર્તા પ્લસ ક્રિયાપદ કર્મ લખો. કર્મ અમુકમાં હોઈ શકે, ન હોઈ શકે મિત્રો. વિથ a view to, વિથ એ વ્યૂ ટુ પછી હંમેશા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ મુકાય. આ એક તમારે ખાસ ધ્યાનમાં રાખવાની બાબત છે. આઈએનજી વાળું રૂપ. અહીંયા પણ કર્મ હોઈ શકે, ન પણ હોય. અન્ય શબ્દ હોઈ શકે, ન પણ હોય. અન્ય શબ્દ તો હોય જ મિત્રો. આ પ્રમાણેની વાક્ય રચના બને. બરાબર છે. હવે આપણે આગળ જોઈએ. તો વાક્ય લખું છું મિત્રો, જોવો જોઈએ. Many people go to the foreign country to earn money, more money એમ લખીએ. હાલો ને મિત્રો, મની કરતા મોર મની. બરાબર. બીજું લખીએ, my friend
visited, તો આ will visit લખીએ. હાલો મિત્રો, will visit the historical place to enrich his knowledge અથવા his GK, general knowledge. Okay friends, next many students go a foreign university to get better knowledge. આ રીતે હોઈ શકે મિત્રો. બરાબર. હવે આપણે આને કેવી રીતે વાક્યમાં પ્રયોગ કરી શકાય, તો હવે આપણે અહીંયા લખું છું મિત્રો. ચાલો જરાક રાઇટ ડાઉન ઇન યોર નોટબુક પ્લીઝ. ચાલો હવે આનું બનાવું છું મિત્રો. તો આ રીતે બનશે મિત્રો. વિથ એ વ્યૂ ટુ નો ઉપયોગ થાય તો આના પ્રમાણે કરતા મેની પીપલ go to the foreign country. હવે મૂકશું આપણે with a view to. with a view to. પછી મિત્રો ક્રિયાપદનું કેવું રૂપ? આઈએનજી વાળું. તો અહીંયા મિત્રો અર્ન છે એનું અર્નિંગ થઈ જાય. અહીંયા ઇનરીચિંગ છે એનું ઇનરીચનું ઇનરીચિંગ થઈ જાય. અને અહીંયા ગેટિંગ થશે. બરાબર. વિથ એ વ્યૂ ટુ અર્નિંગ મોર મની. રેડી છે મિત્રો? આ રીતે લખજો. બીજું લખું છું. માય ફ્રેન્ડ વિલ વિઝિટ the historical places with a view to enriching એટલે સમૃદ્ધ બનાવવું. enriching. Okay friends, his general knowledge, his GK. Okay. And last, many students go to foreign universities. લખજો મિત્રો. many students, તો આ લખું મિત્રો ઉપર એટલે તમને બરાબર દેખાય. અહીંયા લખું છું મિત્રો. લખી લેજો જરાક. many student
go foreign university with a view to getting better knowledge. આ રીતે થશે મિત્રો, લખી લ્યો જરાક. ઓકે, હવે બે વાક્ય આપણે બનાવીએ ઇન ઓર્ડર ટુ વાળા. બરાબર, આ તો પેલા લખી લીધું મિત્રો, જરાક લખી લેજો. ચાલો મિત્રો, હવે આપણે આગળ વધીએ. કર્તા વત્તા ક્રિયાપદ કર્મ, અન્ય શબ્દ હોઈ શકે, ન પણ હોય. ઇન ઓર્ડર ટુ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ. મિત્રો આ એક ધ્યાન રાખજો, બરાબર. અન્ય શબ્દ કે અન્ય, બરાબર. બીજું બનાવી મિત્રો, આ થયો આપણે ઇન ઓર્ડર ટુ નો ઉપયોગ. ઓકે ફ્રેન્ડ્સ, શીખીએ છીએ આપણે. બીજો શીખીએ આપણે હવે કર્તા ક્રિયાપદ કર્મ, ઘણામાં હોય ઘણામાં નહીં પણ હોય ભાઈ, કાઉન્સમાં લખું છું. અન્ય શબ્દ so that, બરાબર. પ્લસ બીજો કરતા કાળ પ્રમાણે કેન, કુડ, મે, માઇટ વગેરે મોડેલ ઓક્ઝિલરી આવે, બરાબર. એટલે અહીંયા આપણે એમ એ લખીએ મિત્રો, એમ એ, એમાં તમે સમજી જાજો મોડેલ ઓક્ઝિલરી. પછી આવશે V1 મિત્રો, પછી અન્ય શબ્દ. લખી લેજો જરા, આ રીતે વાક્ય રચના હોય. ઓકે, તો હવે આપણે આગળ વધીએ.
બરાબર મિત્રો? Nilesh sir called the meeting to contact everyone. So every teacher, every student, જે કયો તે બરાબર આ રીતે પણ લખી શકાય. Divya ran fast to reach early. Anjana worked hard to get merit in JPSC exam. Okay friends, પછીનું my friend reads many books to improve his English અથવા her English. ઓકે આ રીતે હોય મિત્રો વાક્યો. હવે આપણે એના જવાબ લખશું. ચાલો મિત્રો જવાબ લખવો. જોઈ લો કેટલોક ટાઈમ છે. હાલો મિત્રો 5 મિનિટ છે, ફટાફટ લખી દઉં. આનો જવાબ લખું છું પહેલાનો જે આઈ રેન ફાસ્ટ ટુ કેચ ધ ટ્રેન. પહેલામાં મૂકીએ તો પહેલું વાક્ય એમ થશે મિત્રો, આઈ રેન ફાસ્ટ in order to catch the train. Okay friends, બીજું
બીજું વાક્ય એમ કરીએ, નિલેશ સર કોલ્ડ ધ મીટિંગ. નિલેશ સર called the meeting in order to contact everyone. બરાબર ને મિત્રો? in order to contact everyone. ઓકે ફ્રેન્ડ્સ, આ થયું બીજું વાક્ય. હવે જોઈએ આપણે ત્રીજું વાક્ય. તો દિવ્યા વોકડ ફાસ્ટ ટુ રીચ અર્લી. તો એને શોધેથી બનાવીએ તો આમ બને મિત્રો, દિવ્યા walked fast so that. હવે દિવ્યા માટે આપણે શું સર્વનામ વાપરીએ મિત્રો? સી. પછી કેન નોટ, કુડ નોટ. ભૂતકાળ છે એટલે કુડ નોટ આવશે કે કેન નોટ આવશે? તો કેન આવે ખાલી, કે કુડ આવે? હા, સી કુડ રીચ અર્લી. ઓકે ફ્રેન્ડ્સ, પછી અંજના વર્કડ હાર્ડ ટુ ગેટ મેરિડ. તો લખું છું મિત્રો, અંજના worked hard so that she can get, sorry, she could, હો મિત્રો, ભૂતકાળ છે ને, she could get merit in GPSC. ઓકે ફ્રેન્ડ્સ, આ રીતે થયું. હવે છેલ્લું, માય ફ્રેન્ડ રીડ મેની બુક્સ. મારો મિત્ર ઘણી બધા પુસ્તકો વાંચે છે અત્યારે કોમ્પિટિટિવની તૈયારી માટે. બરાબર ને મિત્રો? યુ મસ્ટ હેવ ટુ રીડ મેની બુક્સ. રેફરન્સ બુક્સ ઇઝ માય ફ્રેન્ડ reads many books in order to કરું, in order to improve મૂળ ક્રિયાપદ his English. Okay friends, that's all for today. તો આ મિત્રો બધી જરાક જોઈ લ્યો. ચાલો રેડી. તો નેક્સ્ટ પીરિયડમાં આપણે નવો ટોપિક જોશું. આ ટોપિક અહીંયા પૂરો થઈ છે. હવે પછીના લેક્ચરમાં આપણે નવો ટોપિક જોઈશું. अपना होमवर्क इन बिटवीन, मीनवाइल अपना होमवर्क सभी सब्जेक्ट का निर्मल विद्यालय की तरफ अवश्य अचूक सबमिट करें और इस कोरोना की महामारी में अपने आप को सुरक्षित, सावधान, सतर्क रहे, अपने आसपास सफाई रखें, मास्क पहनना न भूले. और इसी उम्मीद के साथ मैं आपका इंग्लिश टीचर शिरीष भट्ट आपसे विदा होने की अनुमति चाहते हुए जय हिंद, वंदे मातरम.